આવ્યા છે વિરાસત, નોંધી લેજો યાદી. મિત્રો આ છે સોનાલિકા ટાઈગર. જેવું નામ આપેલું છે ને એવો જ એનું કામ છે. તો મિત્રો આગળથી જ આપણે અહીંથી બમ્ફરેથી શરૂઆત કરીએ તો આમાં લાઇટ એવું આપેલી છે. તો અલગ અલગ લાઇટો આપેલી છે. ડિઝાઇન લુક સારામાં સારો આપેલો છે, બરાબર. તો પ્રોજેક્ટર લેપ આપેલા છે. નીચે અહીંયા પર લાઇટો થશે, બરાબર. હું એ લાઇટો તમને બધી કરીને બતાવું. નીચે નીચે કાઢી શકું છું. જો મિત્રો કેમ લાગે તમને? હવે મિત્રો આપણે વાત કરીએ આગળથી. તો આગળના જે ટાયર છે ને તે 750 16ના છે. પાછલા ટાયર જે છે તે 14/9 28. હવે આપણે ટ્રેક્ટર ઉપર જઈ અને થોડુંક જોઈએ. તો મિત્રો આની અંદર છે ને આરામદાયક સીટ, ક્લચ પાણી જેમ. જોવો મિત્રો ક્લચ. આની અંદર ગેરની જ્યારે આપણે વાત કરીએ તો આની અંદર હાઈ લો આવે છે. પછી બીજી વાત કરીએ આપણે આની અંદર તો હાઇડ્રોલિક. અહીંયા જે પહેલાં આપણે નીચે વરવું પડતું હતું તે અત્યારે છે ને મોડલની અંદર હાવ ઈચ્છારે હાલે હાઇડ્રોલિક, બરાબર. અને જે પાછળ છે ને હાઇડ્રોલિક, એની કેપેસિટીની વાત કરીએ તો હાઇડ્રોલિકની કેપેસિટી 2000 કિલો લિફ્ટની છે. જે તમારે કંઈ ભારી ઉપાડવું હોય અથવા તો ખેતીનો બાદશાહ, બરાબર. પછી આમાં ડબલ વાલ આપેલા છે. જ્યારે આપણે પલટી ફાંગા કે જેવી કંઈ વસ્તુની જરૂરિયાત પડે ત્યારે અમુકમાં સિંગલ વાલ આવતો હોય છે, ત્યારે આમાં ડબલ વાલ આપેલો છે. ગમે એમાં પલટી પ્લાવ છે, ડબ્બો છે, ચકડી છે જેની અંદર, બરાબર. બીજું કે આની અંદર લેપ સારામાં સારા આપેલા છે. જે પહેલાં આપણે સાદા લેપ આવતા હતા, અત્યારે આની અંદર એલઈડી લેપ આપેલા છે. ઇન્ડિકેટર પણ લુક તો જોવો એનું ફર્સ્ટ ક્લાસ છે. અને હવે વાત કરીએ આપણે આની ઇન્જિનની. તો મિત્રો આનું ઇન્જિન છે ને સારામાં સારું કેપેસિટી વાળું આપેલું જ છે. તો મિત્રો આને 3065 સીસીનું ઇન્જિન છે, જેની કેપેસિટી છે 50 એચપીની. પણ અહીંયા માર્કો કંપનીએ 47નું આપેલું છે, બરાબર. તો 3 સિલિન્ડરની અંદર આવશે. આ પાવર સ્ટેરિંગની ટાંકી પણ આમાં અલગ આપેલી છે. જે અમુક ટ્રેક્ટરોમાં બધું ભેગું હોય છે ત્યારે અમુક સમયે તે ઓઇલ છે આપણે બદલાવવું પડતું હોય છે. પણ આની અંદર એવી સિસ્ટમ નથી, અલગથી ટાંકી આપેલી છે. એટલે પાવર સ્ટેરિંગની મોટર ક્યારેય બગડવાનું શક્યતા જ નથી એમ. ટૂંકમાં લાઈફ ટાઈમ કહી શકાય. જેની અંદર રેડિએટર પણ આપેલું છે. ને આ છે ને આપણે જ્યારે એર સિલિન્ડર સાફ કરવું હોય ને તો ત્યારે હાવ ઇઝી છે સામાન્ય રીતે. જેથી કરીને આપણે પહેલાં જે હતો એ 10 દિવસ થાય તો ધોવું પડતું ને આ કરવું પડતું. તો આની અંદર છે ને ખાલી સામાન્ય 3 જ લોક છે, જેથી કરીને આપણે આ સાફ કરી શકીએ. આ કાઢી અને તમારે સાફ કરી નાખવાનું. ફિટ કરવા માટે પણ ઇઝી જ છે. બાકી તો આમાં લગભગ તો કંઈ છે જ નહીં. જે સાયલેશનનો આપણે પ્રશ્ન હતો પહેલાં કે ભાઈ સાયલેશન કોઠીવાળું અમારે નથી જતું, તો કંપનીની જે તે ગ્રાહકોની સમસ્યાઓ હતી તેનું માન રાખી અને કંપનીએ આપણે આ સાયલેશન આપેલું છે. બાકી તો આમાં મિત્રો બધાને જે છે કેપેસિટી ટ્રેક્ટરોની એના કરતાં કંઈક અલગ જ છે. ટૂંકમાં 47 છે પણ કામ 50 એચપીનું પૂરું આપશે. આ હાઇડ્રોલિક પંપ છે ને તે પણ ડબલ આપેલો છે, અલગ અલગ. જ્યારે આપણે અમુક કંપનીઓમાં સિંગલ જ પંપ હોય એક સાથે. આમની અંદર અલગ આપેલો છે. જુઓ, એક અહીંયા આપેલો છે ને એક અહીંયા આપેલો છે. બે અલગ જ છે ને એનાથી. પછી મિત્રો ફિલ્ટરની જ્યારે વાત કરીએ ત્યારે અમુક છે ને ફિલ્ટરો આપણે સમસ્યા હોય તો અહીંયા જુઓ હાઇડ્રોલિક ફિલ્ટર અહીંયા આપી દીધું. એટલે આપણે કોઈ જાતની સમસ્યા જ નહીં. ઘણી જગ્યાએ છે ને ઘણા ટ્રેક્ટરની અંદર અહીંયા આપે છે નીચે, એટલે આપણે કંઈ કરી શકતા નથી. બદલાવવામાં બહુ તકલીફ પડે છે. તો આની અંદર અહીંયા બારોબાર જ આપેલું છે.